છોરું ને માત સમજાવે હવે આવા કોઈ ચારણો આવે. મરડા વાળા પૂજ્ય ભગવતી છેલ્લા જોગમાં આ સોનબાઈ માં એમ કહેતા કે ચારણ કેવો હોય. ભાગેલી ફોજો ભેડવે એવા અને થડીકા આપે ને થોબ ખેલવા એને આંગણે રાખે ઓલી લોબડી આળે લોભ છોરું ને માત સમજાવે હવે આવા કોઈ ચારણો આવે. ચારણો ને આ સોનબાઈ માં એમ કીધું કે વાણી રૂપી મારા દૂધડા કેરી ઝીલજો ધોળી ધાર તો નાગબાઈ જેવી ધીળિયું ઘરો ઘર અને બેટા ઈશ્વરના અવતાર છોરું ને માત સમજાવે હવે આવા કોઈ ચારણો આવે. કેવા કેવા ચારણો, કેવી ભગવતીઓ આ કુળમાં જન્મી. 9 લાખ લોબડી આવી. ઉગતા સૂરજને થંભાવી દે. નિર્ધન ને રંક હોય તો એને રાય બનાવી અને તખ્તનસીન કરી દે અને ગાદી પર બેહારી. આવા જબરજસ્ત કવિઓ. એમાં મહાત્મા ઈશ્વરદાસજી, નામ તો એનું ઈશ્વરદાન, મારવાડના વતની, ભાદરેશ મારવાડનું, અને ભુજની પિંગળ પાઠશાળામાં અભ્યાસ કરેલો. એમણે ચારણોમાં સૌ પ્રથમ વૈષ્ણવ, ચારણો તો શાક્ત છે, શક્તિ ઉપાસકો છે, પણ પરમ વૈષ્ણવ એવો મહાત્મા ઈશ્વરદાસજી, દ્વારકાધીશના પરમ ભક્ત. એમણે હરિરસ અને દેવ્યાણ નામના 2 ગ્રંથો લખ્યા. જબરજસ્ત પ્રભુમય બનેલા. ભોજની પિંગળ પાઠશાળામાં અભ્યાસ કર્યો અને પણ ઈશ્વરદાન કોને ત્યાં જન્મે? ઈશ્વરદાસજીના બાપનું નામ સુરોજી. સુરોજીની છેલ્લી અવસ્થા દ્રગ દ્રગ નહીં તેજ દેગ જબ ડગ મગ પગ પગ મગ મગ ગલગ ભરમ ચગ ચગ મુખ દાંત બચન જબ ફગ ફગ જમંગાનુચાર લગભગ જગરમ તલ તલ કી ખબર લે તો હરિ ભૂતલ જલ સત પાંત જન્મ સુધરા ઝટપટ મન ચૈત કપટ દજ ખટપટ અનકાળ નપટ સિર ઝપટ કરાય દ્રગ દ્રગ નહીં તેજ દેગ જબ ડગ મગ પગ પગ મગ મગ અલગ પરમ ચગ ચગ મુખ દાંત બચન જબ ફગ ફગ અન જમંગાનુચાર લગભગ જગરમ. ઈશ્વરાજી ના છેલ્લા શ્વાસ નક્કી કર્યું કે આ ઈશ્વરની જનેતા જે છે એ મને મરતો નહીં જોઈ શકે, મને પ્રાણ કાઢતો નહીં જોઈ શકે. એટલે પોતાના પત્નીને બોલાવીને કીધું કે હા ભીડું કે શું કે તમે ગાય દોયાવો ને મને ગાય નું દૂધ પીવાની ઈચ્છા થઈ છે. ખોળિયામાંથી પ્રાણ નીકળી ગયા પછી તો કોને ખબર શું થવાનું છે, પણ મને મરતો નહીં જોઈ શકે. એટલે ઈશ્વરદાનના માતુશ્રી ઈ ગાય દોવા માટે ગયા અને આયા સુરા બારટનો પ્રાણ પંખીર ઉડી ગયો. બ્રહ્મ મુનિ કહે દેહ પરી તબ પંખી ગયો કહા બોલન હારો. ખોળિયામાંથી પ્રાણ પંખીર ઉડી ગયો. આવીને જોયું દૂધની ત્રાહળી લઈને આવ્યા હાકર નાખીને, પણ ત્યાં તો નિશ્ચેતન દેહ પડ્યો છે. હાથમાંથી ત્રાહળીનો ઘા થઈ ગયો અને હા દેવ એટલો મોઢામાંથી શબ્દ નીકળ્યો અને ત્યાં ઈશ્વરદાસજીની જનેતાના ખોળિયામાંથી પ્રાણ નીકળી ગયો. પતિને મરતો જોવે અને એની હારે સ્વર્ગા પરનું આરોહણ કરી શકે ને એના ઘરે ઈશ્વરદાન જન્મે, ગમે ત્યાં ઈશ્વરદાન ન થાય. પતિને મરતો જોવે અને એની હારે સ્વર્ગા પરનું આરોહણ કરી શકે ને એના ઘરે ઈશ્વરદાન જન્મે, ગમે ત્યાં ઈશ્વરદાન ન થાય.
હા દેવ એકલો શબ્દ કોઈ કટારા કર ગ્રહે કોઈ મરે વિખ ખાય પણ સજણા એડા કીજી એક જેનો હાઈ કરે જીવ જાય મોઢામાંથી હાઈકારો નીકળ્યો પ્રાણ નીકળી ગયો. પછી તો ઈશ્વરદાસજી એમના કાકા આશાજી રોહડિયાની પાસે મોટા થતા હતા. મા બાપનું છત્ર તો ગુમાઈ ગયું હતું. ભુજ પિંગળ પાઠશાળામાં અભ્યાસ કરવા માટે આશાજી ઈશ્વરદાનને મોકલેલા અને પ્રખર કવિ બન્યો ભાઈ, જેના માવતર એટલા ઉજળા હોય. જામ સાહેબની કચેરીમાં આવ્યા. અણકાળ બાળ પ્રબળ કમળ મુખ નિર્કત અવિચળ રાવળ જામ ગઠાય અણકાળ બાળ પ્રબળ કમળ મુખ નિર્કત અવિચળ રાવળ જામ ગઠાય જે અવિચાર રાવળ જામ ગઠાય. કવિતાનો ધોધ છૂટે. જામ સાહેબ ને મોજના રાવળ જામ ને મોજના તોરા મંડે છૂટવા. પણ પિતાંબર ભટ્ટ નામના એમના દિવાન એની સામું જોયું, દિવાનજી ની સામું જોયું, દિવાનજી મોઢું બગાડી જાય. કવિતા બરાબર નથી એટલે રાવળ જામના અંગમાં જે મોજના તોરા છૂટતા એ બધું સમય જાય. એક દી બે દી અને 5 દિવસ આવી રીતે હાલ્યો ને આ તો જોવાન ચારણ અને પાછો કવિતાનો જાણકાર. એને એમ થયું કે આ એક ભટ્ટ મારી આખી મોજની માથે હેરાનગતિ કરી નાખે છે, આને ન જીવતા રહેવા દઉં. કારણ કે છોટો મરપ હોય પણ નાગ નો છેડવો ઝેર નું પારી ખૂન નકો જોવું. આ તો નાગ નું બચ્ચું હતું, કઈ જેવો તેવો નહોતો. છોટો મર હોય પણ નાગ નો છેડવો અને ઝેર નું પારી ખૂન નકો જોવું. આ ઝેરના પારખાની વાત પિતાંબર ભટ્ટે કરેલી, પણ આજ ઉડાડી દઉં બ્રાહ્મણને, આજ ન રહેવા દઉં. નક્કી કરી અને ઈશ્વરદાનજી પૂનમનો ચંદ્રમાં હોળે કળાએ ખેલ્યો છે. રાત લડીના તેજ રૂપાલ રૂપલે મઢેલી રાત છે. અને એમાં ઈશ્વરદાસજી આંગણામાં ફળિયામાં તુલસીનું વન છે, એમાં સંતાણા ખુલ્લી તરવાર લઈને. પણ જો ખડની વચ્ચે મૂક્યું હોય તો પંખીડા પાણી વરાહે ચાંચું મંડે બોલવા એવી તરવાર ઊંટના ત્રીજા પ્રાહવાળ જેવી હો. કાપે વેરીયા બરુછો જાડા બખંડા કરંતે કેતા સોટું મેં ડાહણી પાડા જોગણી સમાન ગરી કાંદ જાડા એના હાથારા કરંતી રાડા ક્રોધાળી ગણમી દાડા હાથરી કહેવાણ જાડા પટ્ટાવાળી નાગ ફટકારી જશે એવી તરવાર લઈ અને ખુલ્લી તરવાર લઈને હુતેલા સંતાણેલા. ભટ્ટજી જમી અને સોપારીનો ચૂરો કરતા કરતા હિંડોળા ખાટે હિંચકતા પોતાના પત્નીને કહે છે, ભંડારી પાતળી જીભ વાળો એક ચારણ આવ્યો છે, શું અદભુત કવિતાઓ રચે છે. એની કવિતાની માથે જામ રાવળ ને મોજના તોરા છૂટે છે, પણ મને એમ થાય છે કે ઓહો આવો ચારણ આવી કવિતા. એક સામાન્ય માનવીની કવિતા કરે છે, પણ જો ત્રિલોકના નાથની કવિતા કરવા માંડે ને તો એનો બેડો પાર થઈ જાય હો. એટલે મહારાજને મોજ આવે છે, પણ હું મોઢું બગાડું એટલે મહારાજને હું ઈશ્વરદાનને મોજ નથી લેવા દેતો. અને જે તરવાર ક્રોધમાં સમસમી ઈશ્વરદાન આવ્યો તો એ જ તરવાર ત્યાંથી લીધી ભાઈ અને ઉપાડી અને હિંડોળા ખાટે હિંચકતા પિતાંબર ભટ્ટના પગમાં મૂકી દીધી. લાગા મેં પહેલો લલી પિતાંબર ગુરુ પાય ભાઈ મહારસ ભાગવત પયા ઝીણ પસાય. ભટ્ટજી હું તો મારો આવ્યો તો તને, પણ જામ્યા તા જન્મો જન્મના જાળા દીવરડો દિશે નહીં, પણ આજ ઓચિંતાના થયા અજવાળા દીવરડો દિશે નહીં. અંદરના અજવાળા પ્રગટ થઈ ગયા જવાળાટ કરતા. એક બ્રાહ્મણની ટકોરે એક ભટ્ટજીની ટકોરે ઈશ્વરદાસજીના હૈયાના કબાટ ખુલી ગયા, ચર્મ ચક્ષુ બંધ થઈ ગયા અને અંદરના કબાટ ઉઘડી ગયા ઈશ્વરદાનના. ભટ્ટજી આવ્યો તો મારવા પણ લે, હવે આ તરવાર તારા પગમાં મૂકી દઉં છું, બાપ તું મારો ગુરુ છો. લાગા મેં પહેલા લઈ હરિરસનો પહેલો દુહો લખ્યો. લાગા મેં પહેલા લલી પિતાંબર ગુરુ પાય ભેદ મહારસ ભાગવત પાયો ઝીણ પસાય. પછી જો શાસ્ત્રોનો અભ્યાસ કર્યો ભટ્ટજી પાસે,
પ્રકાંડ પંડિત બન્યા. પણ તાર લાગી ગયો દ્વારકાધીશ હારે. હર હર સમર ઘર ઘર નામ રાધા કૃષ્ણ સીતા રામ કેવલ જાનકી કિરતાર વામન રૂકમણી ભરતાર ઠાકર બેર પરબત ઠામ રાધા કૃષ્ણ સીતારામ રાધા કૃષ્ણ સીતારામ રાધા કૃષ્ણ સીતારામ. રાધે કૃષ્ણનો તાર લાગ્યો ભાઈ. પણ ચારણનો જીવ એટલે એને એમ થયું કે એકવાર હિંગરાજ પરસ્યા હું ભાઈ. પાકિસ્તાનમાં આજે બલુચિસ્તાનમાં જ્યાં ભગવતી હિંગળાજ બિરાજે છે, આપણી જે 51 શક્તિપીઠો છે એમાંની એક શક્તિપીઠ હિંગલા પીઠ. એકવાર હિંગળાજ પરસ્યા હું. ક્યો તો રે માતાજી ઓમે હિંગળાજ જાઈ જો અને હિંગળાજ ના એ ઠુમારા લઈ આવું એ વ્રત રે. હિંગળાજના ઠુમરાનું બહુ મહત્વ હતું. પોતે હિંગળાજ પરસવા માટે નીકળ્યા છે ભેળા નોકર ચાકર માણસો. કારણ કે આ તો જામ રાવળનો કવિ, જાણે અડધી રિયાસત નીકળી હોય, કોઈ નાનો ઠાકોર નીકળ્યો હોય એમ નીકળેલા ભાઈ. એમાં હાલતા 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 આજનું જે કચ્છનું નાગડચાળા ગામ છે ત્યાં હાંજ પડી. સંધ્યાના ટાણે નાગડચાળા ગામના પાદરમાં ઈશ્વરદાસજીને એમનો રસારો દાખલ થયો. ઈશ્વરદાસજીએ ગામના પાદરમાં પૂછ્યું કે અહીંયા કોઈ રાજપૂતનું ઘર છે, મારે રાત વાસો રોકાવું છે. કોટવાલ ને સાંગાજી ગોડ નામના એક ગરાસિયાને હારે વાંધો હતો. એટલે એમ થયું કે આવડો મોટો કવિ, મારવાડનો કવિ, જામરાવળનો કવિ, આજ હાંગાને ભેખડે ભરાવી દઉં. અરે કે હા, અમારે હાંગાજી બાપુની ડેલી છે ને બહુ સમૃદ્ધ અને બહુ દાતાર ગરાસિયો છે, બહુ દાતાર રાજપૂત છે. ક્યાં રહે છે? તો કે આ સામે વયા જાઓ, સામે ડેલી આવશે સાંગાજી બાપુની. ઈશ્વરદાસજી પૂછતા પૂછતા જાય છે, બાપા અહીંયા હાંગાજી ગોડની ડેલી કઈ? બાપા અહીંયા હાંગાજી ગોડની ડેલી કઈ એમ પૂછે છે. ત્યાં એક ખડકીનું બારણું ઉઘડ્યું, જુવાન બારો નીકળ્યો, બે હાથમાં કડા પહેર્યા છે, મેલું ઘેલું શરીર છે, મેલા ઘેડા લુગડા છે, પણ શરીરની માથે લાગેલા મેલની અંદરથી પોતાની અંદરની અમીરાત અને દાતારી છે એ કવિની આંખે દેખાઈ ગઈ. સવાસ કોનું કામ છે બાપા? કે હાંગાજી બાપુની ડેલી. હાંગોજી મારું નામ છે બાપુ, તારે ડેલી નથી. હું તો ગામના વાસરું ચારું છું, રાજપૂત છું, ગોળ શાખાનો નાનકડું ઘર છે મારું. પણ પધારો આપ જેવા કવિરાજ મારા આંગણે ક્યાંથી? અને હાંગાજી ઘોડે હા ગડથલ કરી અને ચારણને રોક્યા અને એવી મિજલસ ચાલી. ઝૂંપડીએ કોકતી જાજો એના મહેમાન તો થાજો. સાહેબ ઝૂંપડાની મહેમાન ગતિ હતી. પણ એક ફૂલ ચડે ને એક ઉતરે, એક ફૂલ ચડે ને એક ઉતરે. હાંગોજી ગોડ નામનો જુવાન રાજપૂત, પોતાનો બાપ તો છે નહીં, માં છે, ગામના વાસરું ચારે છે, પણ કવિરાજને એવા મહેમાન ગતિ કરાવે. ટૂંકમાં વાત કરું, ઈશ્વરદાસજીએ રજા લીધી. હાંગાજી ગોડે એક બીજું તો કઈ આપવા જેવું છે નહીં. ગરાસિયાને કહ તૂટે કડિયા ધણી અંગની ઉંગડિયા. મોજના કલાબા છોટે કવિને શું આપું? મન દે તો માયા દે, નકર મનને માર. મન મોટું અને માયા નહીં, એવા બબે થકા મન મોટું છે પણ શું દેવું મારે કવિને? કાંઈ સમજણ નથી પડતી. એટલે પોતાની કામળ હતી, કામળ આપી કે કવિરાજ લ્યો કામળ. એમના તમારે ખાલી હાથે જવાય નહીં, હું ગરીબ ગરાસીઓ છું, બીજું તમને શું આપું? કવિને એમ થયું કે ગરાસિયાની એક ઘરવખરીમાં સારામાં સારી કામળ છે, હું જો લઈ જાઉં. ચારણોએ કોઈ દી રાજપૂતોનો દુરુપયોગ નથી કર્યો. હાંગાજી, હું હિંગળાજ પરસીને આવું ને ત્યારે આના જે વણવાની કામળના જે છેલ્લા કાંગરા બાકી છે ને વણી રાખજો. અધૂરું દાન કવિ લે નહીં. જોજો હું પાછો આવીશ. કવિરાજ ચોક્કસ પધારજો. ભલે બાપ એમ કરીને હિંગળાજ પરસવા કવિરાજ ગયા. પાછા આવ્યા. એ દરમિયાન ઘટના નાગડચાળા ગામમાં એવી બની
કે હાંગોજી ગોળ ગામના વાસુડો ચારવા ગયા છે. પ્રચંડ પવનનું તોફાન જામ્યું છે. હે ભગવાને 49 પ્રકારના વાયુને જેમ વાવડાને છૂટા મૂકી દીધા હોય એમ ઝપટ વાવડો બોલાવે અને એવું મેઘનું તાંડવ રચાણું. નદીના પૂર બબેદી સુધી ઉતર્યા નહીં અને હાંગોજી ગોળ વાછરું ખાતો સામે કાંઠે પલળે છે. એમાં નદીના પૂર જરાક ઓછન્યા એટલે હાંગાજી ગોળે વાછરુંને પાણીની અંદર નાખ્યા નદીમાં. એમાં પોતે જે વાછડાનું પૂંછડું પકડ્યું હતું એ વાછડો નદીમાં તણાવવા મંડાણું, ગડથોલા લેવા મંડાણું. હાંગાજીને એમ થયું કે હવે નહીં બચાય. ગામના માણસોએ રીડિયા પડકારા કરે, એ હાંગાજી પૂંછડું મૂકી દે કે હવે નહીં બચાય, હવે મરતી વખતે હું રાજપૂત ફીફા નહીં ખાંડું. પણ મારી માને કેજો ઓલો કવિ આવે ને, જળ ડૂબતે જે જાય હાદ જ હાંગરીએ દિયો, કહેજો મોરી માય ઓલા કવિને દેજો કામળી જજો. હો ઈસરદાન પાછો આવે ત્યારે એને તમે કામળી દેવાનું ન ચૂકતા. ટૂંકમાં વાત કરો, હાંગોજી ગોળ તો તણાઈ ગયો, માથે કાળનો પડદો પડી ગયો. ઈસરદાસજી પાછા આવ્યા છે. રાત્રે વાળુની તૈયારી કરી અને ગરીબ રાજપૂતાણીએ વાળું પીરસ્યું છે. કવિરાજ જમી લ્યો. બાપા હાંગોજી ગોળ ક્યાં? એ ગામત્રે ગયો છે, આપ જમી લ્યો. પણ બુઢી રાજપૂતાણીની આંખમાં આહુડા એમ કહેતા હતા, હાંગોજી ગામત્રે નહીં પણ લાંબે ગામત્રે ગયો છે. માં સાચું કયો, હાંગોજી ક્યાં ગયો? કે બાપ હાંગાને તો પાણી તાણી ગયું, તો સમુદ્રના પેટમાં હમાઈ ગયો. કે મારી રાજપૂતનો દીકરો મને વચન આપીને એમ નામ વયો ગયો, કામળ દીધા વગરનો કામળ દેવાનું કહેતો ગયો. લો તો કે તો એના હાથે લઉં તો જ હું ચારણ કહેવા. અને નદીના કાંઠે આવીને દુહા મીંડો કહેવા. સૂરજનારાયણને કવિરાજ મીંડો વિનોવા. મહાત્મા ઈસરદાસજી ભગવાન સૂરજનારાયણનું આરાધન ઉપાડ્યું અને હાકલ કરે, ગાય હાંગા ગોળ, તારાથી એમ નામ કામળ દીધા વગરનું નો વી જવાય. બાપ રાજપૂત છો, મને મારી કામળ દે. ત્યાં તો કે છે કે નદીમાં પૂર આવ્યું, હાકલા પડકારા થયા. હાંગોજી ગોળ દોડી અને કાંઠો ચડી ગયા અને કવિરાજને કામળીનો કોલ દીધો તો એ એમણે પૂરો કર્યો અને ચારણને હાથો હાથ કામળી આપી, ઈસરદાનજીને હાથો હાથ કામળી આપી અને પાછા પૂરમાં હમાઈ ગયા. આવા મહાત્મા ઈસરદાસજી એ ઈસરાસો પરમેશ્વરા કહેવાના. તો ધન્ય ધરાસો રટબલી અમણી જ રતન પાકતા ગાવા, જ રતન પાકતા ગાવા. ધન્ય ધરા સુરજર બલી અમણી, ધન્ય ધરા ભારત બલી અમણી જ રતન પાકતા ગાવા, જ રતન પાકતા ગાવા, જ રતન